બનાસકાંઠા જિલ્લાના ખાનપુર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખાટલા પરિષદનું આયોજન કરાયું। આ અવસરે રાજ્યપાલે ગ્રામજનોને વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવા આહવાન કર્યું। ખાટલા પરિષદ પૂર્વે રાજ્યપાલે કાનપુરા ગામે અનુસૂચિત જનજાતિના અગ્રણી મંછાભાઈ માસાના ઘરે પરિવારજનો સાથે ભોજન પણ લીધું હતું। આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના જન્મદિવસ કાનપુર ગામમાં ખેડૂત પરિવારોની વચ્ચે ઉજવી ધન્યતા અનુભવી હતી। રબારી સમાજના ધાનધાર પાટણવાડા પરગણાની એક બેઠક ચંડીસર ઝાપડી માતાજીના મંદિર ખાતે યોજાઈ। બેઠકમાં ડીસા ખાતે યોજાનાર રબારી સમાજ મહાસંમેલન માટે આમંત્રણ આપવામાં આવ્યું। સમાજના ભાઈઓ બહેનો રબારી પહેરવેશમાં પધારવા માટે ખાસ હાંકલ કરવામાં આવી હતી। સમાજમાં વધુ વ્યાપ્ત કુરિવાજો દૂર કરવા અને પરિવારોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પાટણ ખાતે 3 પરગણા બ્રહ્મ સમાજ દ્વારા નવા સામાજિક નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે। બ્રહ્મચારી શ્યામ સ્વરૂપ બાપુ અને મુકુંદ પ્રકાશ મહારાજની નિશ્રામાં 31 ડિસેમ્બર 2025ના રોજ મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનું નવું બંધારણ 18 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે। મહેસાણાના ખેરાલુ પંથકમાં અલ્પેશ ઠાકોર આગામી સંમેલન પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અભિજીતસિંહ પારડની આગેવાનીમાં ખેરાલુની અંબાજી સુધી એક વિરાટ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું। આ પ્રદર્શન પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, મહેસાણાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર જોડાયા। મલેકપુર ખાતેથી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંબાજી પહોંચી મા જગદંબાના ચરણોમાં ધજા અર્પણ કરી ભવાની ધામના નિર્માણનો સંકલ્પ લેશે। ખેરાલુના રુદ્રાક્ષ પેટ્રોલ પંપ નજીક ગત મોડી રાત્રે 2 આઈવા ડમ્પર ધડાકાભેર એકબીજા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વાહનોના ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। રાત્રિના 8 વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો।